આપ જુઓ કેવી રીતે શિક્ષકોએ દબાણમાં છે અને દબાણના કારણે આ કામગીરી તો તેમને કરવી છે, પણ તેઓ સમય માંગી રહ્યા છે. અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, એક બાદ એક શિક્ષકોના આવા સમાચાર સામે આવી રહ્યા છે અને તેના કારણે તેઓ ઓનલાઈન કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય પણ કરી ચૂક્યા છે અને તે રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હવે આપને બતાવીએ બીએલઓ પર આખરે કેટલો બોજ છે, આ કામગીરીને લઈને કેમ આટલા પ્રેશરમાં શિક્ષકો આવી રહ્યા છે. રાજ્ય ગુજરાત, વોટરોની સંખ્યા 5.8 કરોડ, તેની સામે બીએલઓ એટલે કે શિક્ષક તરીકે બીએલઓ તરીકે જે કામગીરી નિભાવી રહ્યા છે તે શિક્ષકોની સંખ્યા 50,963 છે. એક બીએલઓ પર મતદાર 998 એટલે કે 1000ની નજીક એક શિક્ષક પર 1000 જેટલા મતદારોની જવાબદારી નાખવામાં આવી છે. ત્યારે જેને આજે આંકડો છે 5.8 કરોડનો તે આપણે કવર કરી શકીએ. શિક્ષકોની સંખ્યા ખરેખર ઓછી છે. અપૂરતા શિક્ષકોને તેમાં પણ આ વધારાની જવાબદારી નાખવામાં આવી છે. આપ સમજો બીએલઓની આ જે એસઆરની કામગીરી કરવાની છે તે શિક્ષણની સાથે કરવાની છે, એટલે તેમની જે રેગ્યુલર જવાબદારી છે, રોજની દરરોજની જવાબદારી છે તે તો તેમને નિભાવવાની જ છે, પણ તેની સાથે સાથે આ વધારાનું એસઆરનું જે કામ કરવાનું છે, ઓફલાઈન ઓનલાઈન બીએલઓની જે કામગીરી કરવાની છે તેના માટે પણ સમય તેમને ફાળવવાનો છે. હવે આ પરિસ્થિતિમાં કેવી રીતે એક શિક્ષક 998 જેટલા મતદારો માટે એસઆરની કામગીરી કરી શકે, એ પણ નિયત સમયમાં. અહીં સવાલ એ છે કે જે સમય આપવામાં આવ્યો છે તે સમય અપૂરતો છે. બીએલઓની કામગીરી કરવા માટે શિક્ષકો વધારે સમય માંગી રહ્યા છે, જો કે વધારે સમય નથી આપવામાં આવી રહ્યો અને જે ટાર્ગેટ તેમને આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ તેઓ પૂર્ણ કરી શકે તેમ નથી અને દબાણમાં આવીને તેઓ આ રીતે આ પ્રકારનું પગલું ભરવા માટે મજબૂર થઈ જાય છે. અને જો આ પ્રકારનું કોઈ પગલું નથી ભરતા તો તેમના મન પર એટલો બોજ આવી જાય છે કે તેઓને એટેક આવી જાય છે અથવા અન્ય કોઈ બીમારીથી તેઓ મોતને ભેટે છે. અત્યાર સુધી રાજ્યમાં 2 ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ઘટનાઓ કેમ ઘટી છે આપને સમજાવવાનો પ્રયત્ન. ગુજરાતમાં જ્યાં 5.8 કરોડ જેટલી જનતા, આ તમામ જનતા માટે બીએલઓની કામગીરી એટલે કે એસઆઈઆર, તેમના માટે જે કાર્ડ મતદાન યાદી બનાવવાની છે તે મતદાન યાદી માટે અહીં 50,963 જેટલા બીએલઓ શિક્ષકો બીએલઓ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. એક બીએલઓ પર મતદાર 998 જેટલા થાય છે, એટલે તમે સમજો એક શિક્ષકને 998 જેટલા મતદારો માટેની કામગીરી કરવાની છે અને તે પણ નિયત સમયમાં આ કામગીરી